बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय हो। पुराण जी महाराज की जय हो। दर्शक मित्रों, मारा शंकरपुरीना आप सर्वेने ओम नमो नारायण। આજની કથામાં આપણે આગળ વધીએ, આપ સર્વે ધ્યાનથી સાંભળશો। નારદજી બોલ્યા કે ધર્મરાજ, હું જાણવા ચાહું છું કે તપોધના સ્ત્રીઓ કયા કર્મ અથવા તપથી સર્વોત્તમ ગતિ પ્રાપ્ત કરવાની અધિકારીણી બની શકે છે। આપ મને આ બતાવવાની કૃપા કરો। ત્યારે યમરાજાએ ઉત્તર આપ્યો કે ઉત્તમ સુવર્ત દ્વિજવર, તેવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે નિયમ અને તપ કોઈ પણ ઉપયોગી સાધન નથી। મહામુનિ, ઉપવાસ, દાન અથવા દેવાર્ચન એ પણ યથેષ્ટ ગતિ પ્રદાન કરવામાં અસમર્થ છે। આ સ્થિતિ જે રીતે સુલભ થઈ શકે છે તે સંક્ષિપ્તમાં બતાવું છું, તે તમે ધ્યાનથી સાંભળશો। જે સ્ત્રી પોતાના પતિના સૂઈ ગયા પછી સૂવે છે અને તેમના જાગતા પહેલા જ સ્વયં નિદ્રા ત્યાગી દે છે તથા પતિના ભોજન કર્યા બાદ ભોજન કરે છે, તેનો મૃત્યુ પર વિજય થઈ જાય છે। આ સત્ય છે। હે દ્વિજવર, જે સ્ત્રી પતિના મૌન હોવાથી મૌન રહેતી અને તેના આસન ગ્રહણ કર્યા બાદ સ્વયં પણ બેસી જાય છે, તે મૃત્યુને પરાસ્ત કરી શકે છે। હે તપોધન, જેની દ્રષ્ટિ એકમાત્ર પતિ પર જ પડે છે, જેનું મન સદા પતિમાં જ લાગેલું રહે છે તથા જે પતિની આજ્ઞાનું પાલન કરવામાં સદાય તત્પર રહે છે, તે પતિવ્રતાથી અમે બધા લોકો તથા અન્ય બધા પણ ભય માને છે। જે સ્વામીના વચનો પર શ્રદ્ધા રાખે છે અને કદી આજ્ઞાનું ઉલ્લંઘન કરતી નથી, તે સાધ્વીની સંસારમાં પરમ શોભા થાય છે। દેવતાઓ પણ તેનું સન્માન કરે છે। હે દ્વિજવર, જે પ્રત્યક્ષ અથવા પરોક્ષમાં પણ કોઈ અન્ય બીજા પુરુષનું ધ્યાન કરતી નથી, તેને પતિવ્રતા કહેવાય છે। આવી સ્ત્રીને મૃત્યુનો ભય રહેતો નથી। જે સદા સ્વામીના હિત સાધનમાં સંલગ્ન રહે છે તે અભય રહે છે। હે બ્રહ્મનંદન, જે પતિવ્રતા પતિની આજ્ઞાનું સદા અનુસરણ કરે છે તે મૃત્યુ દ્વારા જીતી શકાતી નથી। ત્યારે યમરાજાએ કહ્યું કે દ્વિજવર, જે સ્ત્રી પતિના વિષયમાં આ વિચાર કરે છે કે આજ મારા માટે માતા, પિતા, ભાઈ અને પરમ દેવતા છે, સદાય પતિની સેવામાં સંલગ્ન રહે છે, તેના પર મારું કોઈ શાસન ચાલતું નથી। યમરાજા કહે છે, સ્વામીનું ધ્યાન અને તેનું અનુગમન સિવાય જેનો એક ક્ષણ પર વ્યર્થ ચિંતનમાં નષ્ટ થતો નથી, તે પરમ સાધ્વી છે। હું તેની સામે હાથ જોડું છું। જે સ્વામીના વિચાર બાદ પોતાનો અનુકૂળ વિચાર પ્રગટ કરે છે, તે પતિવ્રતાને મૃત્યુનો આભાસ જોવો પડતો નથી। નૃત્ય, ગીત અને વાદ્ય આ પ્રાય જોવા સાંભળવાના વિષય છે, પરંતુ જે સ્ત્રીના નેત્ર તથા કાન આના પર જતા નથી, બલકે પતિ સેવામાં જ વ્યસ્ત રહે છે, તે મૃત્યુના દ્વારને જોતી નથી। જે સ્નાન કરતા, સ્વચ્છંદ બેસતા અથવા પોતાના કેસ ઓળવાના સમયે મનથી પણ કોઈ બીજા વ્યક્તિ પર દ્રષ્ટિ નાખતી નથી, તેને મૃત્યુનું દ્વાર જોવું પડતું નથી। હે દ્વિજવર, પતિ દેવતાની આરાધના કરી રહ્યો હોય અથવા ભોજન કરતો હોય, તે સમય પણ જે ચિત્ત દ્વારા સદા તેનું જ ચિંતન કરતી રહે છે, તેને મૃત્યુનું દ્વાર જોવું પડતું નથી। તપોધન, જે સ્ત્રી સૂર્યોદય પહેલા જ ઉઠીને ઘરને સાફસૂફ કરવામાં તત્પર રહે છે, તેની દ્રષ્ટિ મૃત્યુના માર્ગ પર પડતી નથી। જેના નેત્ર, શરીર અને ભાવ સદાય સારી રીતે વશમાં રહે છે તથા જે પોતાના શુદ્ધ આચાર અને વિચાર સાથે સદા સંયુક્ત રહે છે, તે સાધ્વી સ્ત્રીને મૃત્યુનું દ્વાર જોવું પડતું નથી। જે સ્વામીના મુખને જોવા, તેના મનનું અનુસરણ કરવા અથવા તેના હિતમાં
પોતાનો સમય સાર્થક કરવામાં તત્પર રહે છે તેની સામે મૃત્યુનો ભય આવતો નથી. ઋષિવર, સંસારમાં યશસ્વી મનુષ્યોની આવી અનેક સ્ત્રીઓ છે જે સ્વર્ગમાં નિવાસ કરે છે અને જેમના દેવતાઓ પણ દર્શન કરે છે. તે જ પતિવ્રતા મારી સામે બિરાજમાન હતી. ભગવાન સૂર્ય દ્વારા આ પતિવ્રતાનો આ મહિમા સાંભળવાનો મને અવસર મળ્યો હતો. વિપ્રવર, તેમની જ કૃપાથી આ બધી ગોપનીય રહસ્યભરી વાતો યથાવત મારા કાને પડી ગઈ. ત્યારથી હું પતિવ્રતાઓને જોઈને તેમની ભક્તિભાવથી પૂજા કરું છું. નારદજી કહે છે કે હે યશસ્વીન, આપે ભગવાન સૂર્યના મત અનુસાર પતિવ્રતા સ્ત્રીઓના ઉત્તમ ધર્મો અને રહસ્યાત્મક ઉપાખ્યાન મને કહ્યું, જેને મેં બહુ ધ્યાનથી સાંભળ્યું. પરંતુ બધા પ્રાણીઓથી સંબંધ, કર્મફળો, સુખ દુઃખના વિષયમાં જાણવાની મને બહુ ઉત્કંઠા છે. હે મહાતપા, હું તેને સાંભળવા ચાહું છું. કૃપા કરીને તે મને કહો. જે મનુષ્ય દુઃખ અને તાપથી વ્યાકુળ થઈ અને સુખને માટે કઠોર તપ તો કરે છે, પરંતુ તેના મનોરથ પૂરા થતા હોય એવું દેખાતું નથી. તેઓ સર્વ પ્રકારના સાંસારિક પ્રિય અને અપ્રિયને છોડી અને સુખને માટે અનેક ઉપાયો કરે છે, તેમ છતાંય સફળ થતો નથી. સાંસારિક મનુષ્ય કોઈને કોઈ પ્રકારે વિફળ કરી દેવામાં આવે છે. લોકમાં આ શ્રુતિ પ્રસિદ્ધ છે કે ધર્મના આચરણથી કલ્યાણ થાય છે, પરંતુ અત્યારે એવું દેખાય છે કે સારી રીતે કઠોર તપ કરનારા પણ દુઃખના ભાગી બની જાય છે. આવું કેમ? કોણ આ ઉદ્દીભજ, સ્વેદજ, અંડજ અને જરાયુજ 4 પ્રકારના પ્રાણીઓવાળા જગતનું સંચાલન કરે છે? હે ધર્માત્મન, કોણ કયા દ્વેષના કારણે મનુષ્યની બુદ્ધિને પાપ તરફ પ્રેરિત કરી દે છે? તે કોણ છે જે આ લોકમાં સુખ અને મહાન દુઃખ પણ ઉત્પન્ન કરે છે? નારદજીના આ પ્રમાણે કહેવાથી મહામના ધર્મરાજાએ કહ્યું કે આપે આજે પુણ્યમય પ્રશ્ન પૂછ્યો છે, હું તેનો ઉત્તર આપું છું. આપ તેને ધ્યાનથી સાંભળો મુનિવર. આ સંસારમાં ન કોઈ કરતા દેખાય છે અને ન કરવાની પ્રેરણા આપનાર પણ દ્રષ્ટિગોચર થાય છે. જેમાં કર્મ પ્રતિષ્ઠિત છે, જેના આધીન કર્મ છે, જેના નામનું કીર્તન થાય છે, જેનાથી જગત પ્રેરણા મેળવે છે, તથા જે કાર્યનું સંપાદન કરે છે તેના વિષયમાં હું કહું છું તે સાંભળો. હે બ્રહ્મર્ષિ, એક સમયે આ દિવ્ય સભામાં મોટી સંખ્યામાં બ્રહ્મર્ષિઓ બિરાજમાન હતા. ત્યાં જે વિચાર વિમર્શ થયો અને મેં જેવું સાંભળ્યું તે જ હું કહું છું. માનવ જેને પોતાની શક્તિથી સ્વયં કરે છે તે જ તેનું સ્વકર્મ પ્રારબ્ધ બની અને પરિણામ સ્વરૂપે ભોગવવા માટે તેની સામે આવી જાય છે. પછી ભલે તે સુકૃત હોય યા દુષ્કૃત, સુખ આપનારો હોય યા દુઃખ આપનારો હોય, જે સંસારના દુઃખ વગેરે દ્વંદ્વોથી પીડિત હોય, તેમણે સ્વયં પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. કેમ કે મનુષ્ય સ્વયં જ પોતાનો શત્રુ અને સ્વયં જ પોતાનો બંધુ છે. પોતાનું પહેલા કરેલું કર્મ જ નિશ્ચિત રૂપે આ સંસારમાં સેંકડો યોનિઓમાં જન્મ લઈને ભોગવે છે. આ સંસાર સર્વથા સત્ય છે આવી ધારણા દ્રઢ થઈ જવાના કારણે તે જન્મ મૃત્યુના સર્વત્ર ભટકે છે. પ્રાણી જે કંઈ કર્મ કરતો રહે છે તે તેના માટે સંચિત થઈ જાય છે. પછી પુરુષાર્થનું પાપ કર્મ જેમ જેમ ક્ષીણ થતું જાય છે તેમ તેમ તેને શુભ બુદ્ધિ પ્રાપ્ત થાય છે. દોષયુક્ત વ્યક્તિ શરીરધારી થઈ અને સંસારમાં જન્મ લે છે. જગતમાં પહેલા પ્રાણીઓના ખોટા કર્મનો અંત થઈ જવાથી શુદ્ધ બુદ્ધિ યા જ્ઞાન ઉત્પન્ન થાય છે.
પ્રાણીને પૂર્વ શરીરથી સંબંધ રાખનારી શુભ અથવા અશુભ બુદ્ધિ પ્રાપ્ત થાય છે. પુરુષના સ્વયં ઉપાર્જિત કરેલા દુષ્કર્મ અને સત્કર્મ બીજા જન્મમાં યોગ્ય સહાયક બને છે. પાપનો અંત થતાં જ કલેશ દુઃખ શાંત થઈ જાય છે. ફળ સ્વરૂપ પ્રાણી શુભ કર્મમાં લાગી જાય છે. આ પ્રમાણે મનુષ્ય જ્યારે સત્કર્મનું ફળ શુભ અને દુષ્કર્મનું ફળ અશુભ ભોગવી લે છે ત્યારે તેના બધા કર્મમાં નિર્મળતા આવી જાય છે. શુભ કર્મોના ફળ સ્વરૂપ તેને સ્વર્ગ મળે છે અને અશુભ કર્મોના ફળ સ્વરૂપ તે નરકમાં જાય છે. વાસ્તવમાં ન તો અન્ય કોઈ બીજો કોઈ બીજાને કંઈ આપે છે ન કોઈ કોઈનું કંઈ લઈ લે છે. નારદજીએ પૂછ્યું કે જો આવો જ નિયમ છે કે પોતાનું જ કરેલું શુભ અથવા અશુભ કર્મ સામે આવે છે અને શુભથી અભ્યુદય તથા અશુભથી અવનતિ થાય છે તો પ્રાણી મન વાણી કર્મ યા તપસ્યા આમનામાંથી કોની સહાયતા લે જેથી તે સંસાર સ્વરૂપી કલેશથી બચી શકે? આપ તેને બતાવવાની કૃપા કરો પ્રભુ. મન વાણી અને કર્મ કે તપસ્યા આમાંથી સહાયતા કોની લેવી જોઈએ? યમરાજાએ કહ્યું કે હે મુનિવાર, આ પ્રસંગ અશુભોને પણ શુભ બનાવનાર પરમ પવિત્ર પુણ્ય સ્વરૂપ તથા પાપ અને દોષ નાશક છે. હવે હું તે જગત સૃષ્ટા જગદીશ્વરને જેમની ઈચ્છાથી સંસાર ચાલે છે એમને પ્રણામ કરી અને આપની સામે આનું સારી રીતે વર્ણન કરું છું, તે તમે ધ્યાનથી સાંભળજો. સંપૂર્ણ ચરાચર પ્રાણીઓથી સંપન્ન આ ત્રિલોકનું જેમણે સર્જન કર્યું છે તે આદિ મધ્ય અને અંત રહિત છે. દેવતા અને દાનવ કોઈનામાં આ શક્તિ નથી કે તેમને જાણી શકે. જે પ્રાણી માત્રમાં સમદ્રષ્ટિ રાખે છે તે વેદ તત્વને જાણનાર બધા પાપોથી મુક્ત થઈ જાય છે. જેનો આત્મા વશમાં છે, જેના મનમાં સદાય શાંતિ છે તથા જે જ્ઞાની અને સર્વજ્ઞ છે તે પાપોથી મુક્ત થઈ જાય છે. ધર્મનો સાર, અર્થ અને પ્રકૃતિ તથા પુરુષના વિષયમાં જેની પૂર્ણ જાણકારી છે અથવા જાણી લીધા બાદ જે ફરીથી પ્રમાદ કરતો નથી તેને જ સનાતન પદ સુલભ થાય છે. ગુણ, અવગુણ, ક્ષય અને અક્ષયને જે સારી રીતે જાણે છે તથા ધ્યાનના પ્રભાવથી જેનું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે તે પાપોથી મુક્ત થઈ જાય છે. જે સંસારના બધા આકર્ષણો અને પ્રલોભનો તરફથી નિરાશ થઈ અને શુદ્ધ જીવન વ્યતીત કરે છે તથા ઇષ્ટ વસ્તુઓમાં જેમનું મન આસક્ત થતું નથી તથા આત્માને સંયમમાં રાખીને દેહ ત્યાગ કરે છે તે સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ જાય છે. પોતાના ઈષ્ટદેવમાં જેની શ્રદ્ધા છે, જેણે ક્રોધને વશ કરી લીધો છે, જે બીજાની સંપત્તિ લેવા ચાહતો નથી તથા કોઈનો દ્વેષ કરતો નથી, તે મનુષ્ય સર્વ પાપોથી છૂટી જાય છે. જે ગુરુની સેવામાં સદા સંલગ્ન રહે છે, જે કદી કોઈ પ્રાણીઓની હિંસા કરતો નથી તથા જે હીન વૃત્તિનું આચરણ કરતો નથી, તે મનુષ્ય બધા પાપોથી છૂટી જાય છે. જે શ્રેષ્ઠ ધર્મ કર્મોનું આચરણ કરે છે અને નિંદિત કર્મોથી દૂર રહે છે તે બધા પાપોથી છૂટી જાય છે. જે પોતાના અંતઃકરણને પરમ શુદ્ધ કરી અને તીર્થોમાં ભ્રમણ કરે છે તથા દુરાચારથી સદાય દૂર રહે છે તે સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે.
જે મનુષ્ય ભક્તને જોઈને ભક્તિભાવથી તેની સમીપ જઈને પ્રણામ કરે છે તે પણ પાપોથી છૂટી જાય છે. ત્યારે નારદજી બોલ્યા કે હે પરમ તપ, જે સંપૂર્ણ પ્રાણીઓને માટે કલ્યાણપ્રદ, હિતકર અને પરમ ઉપયોગી છે તેનું વર્ણન આપના દ્વારા સારી રીતે થઈ ગયું. પ્રભુ, તત્વાર્થદર્શી વ્યક્તિઓને સારી રીતે આનું પાલન અવશ્ય કરવું જોઈએ. આપની કૃપાથી મારો સંદેહ દૂર થઈ ગયો. પ્રભુ, હવે આપ યોગની અપેક્ષા કોઈ સામાન્ય ઉપાય જે પાપને દૂર કરી શકે તે મને બતાવવાની કૃપા કરો. પાપને દૂર કરવાનું કામ બહુ કઠણ છે, તેથી કોઈ બીજું સાધન બતાવો જેથી જગતમાં સુખ પ્રાપ્તિને માટે અલ્પ પ્રયાસ કરવો પડે. આ લોક તથા પરલોકમાં પણ જે આત્મનિષ્ઠ વ્યક્તિઓ છે તથા જેમનામાં અનેક ગુણોની અધિકતા છે તે સજ્જનો નિત્ય જે સાધનને કામમાં લે છે, હું તેને જાણવા ચાહું છું. હે મહાન તપસ્વી પ્રભુ, પ્રાણીઓની અનેક યોનિમાં ઉત્પત્તિ થાય છે અને તેમનાથી અશુભ કર્મ થતા રહે છે. તેથી તેમને દૂર કરવાનો કોઈ સરળ ઉપાય હોય તો તે બતાવો. ત્યારે યમરાજાએ કહ્યું કે મુનિ, સ્વયંભુ બ્રહ્માજી જગતના સ્રષ્ટા છે. આ ધર્મ વિશે તેમણે જે વર્ણન કર્યું છે તે જ હું તેમને પ્રણામ કરી અને વ્યક્ત કરું છું. પ્રાણીઓનું કલ્યાણ તથા પાપોનો વિનાશ જ આનો મુખ્ય ઉદ્દેશ છે. હા, કર્મ કરવું બહુ જરૂરી છે. તેને કહું છું સાંભળો કે બ્રહ્મ સ્વરૂપ બનવાથી મનુષ્યને જ્ઞાન પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ પોતાના અંતઃકરણને પરમ શુદ્ધ કરી અને ધર્મ સંબંધી આ પ્રસંગ સાંભળે છે તેની સર્વ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે તથા પાપોથી છૂટી અને તે ઈચ્છા અનુસાર સુખ પ્રાપ્ત કરી શકે છે. શિશુમાર ચક્ર તેમનું જ સ્વરૂપ છે. જે મનુષ્ય તેમના આ રૂપની પ્રતિમા બનાવીને પોતાના શરીરમાં ભાવના કરી અને પ્રયત્નપૂર્વક તેનું અર્ચન તથા અભિવાદન કરે છે તેના પાપ નષ્ટ થઈ જાય છે અને તે વ્યક્તિનો ઉદ્ધાર થઈ જાય છે. પોતાના ઉદરમાં સ્થિત તેના સ્વરૂપના દર્શન કરવાથી મન, વાણી અને કર્મથી જે કંઈ પાપ થઈ ગયું છે તે દૂર થઈ જાય છે. જ્યારે તે ચક્રમાં સ્થિત સોમ અને ગુરુ વગેરે બધા ગ્રહોની તે માનસિક પ્રદક્ષિણા તથા ધ્યાન કરે છે તો માનવ અનેક પાપોથી મુક્ત થઈ જાય છે. શુક્ર, બુધ, શનિ અને મંગળ આ બધા બળવાન ગ્રહો છે. ચંદ્રમા સૌમ્યરૂપ છે. હૃદયમાં ગ્રહોની ભાવના કરી અને જ્યારે મનુષ્ય પ્રદક્ષિણા અને ધ્યાન કરે છે ત્યારે તેના પાપ સદાને માટે નષ્ટ થઈ જાય છે. આ સમયે પુરુષને એવી શુદ્ધતા પ્રાપ્ત થઈ જાય છે જાણે શરદ ઋતુના ચંદ્રમા હોય. 100 વાર પ્રાણાયામ કરવાથી સંપૂર્ણ પાપોથી મુક્તિ મળી જાય છે. મનુષ્ય યત્નપૂર્વક શુદ્ધ થઈ અને પેઢું સ્થાનમાં સ્થિત ચંદ્રમાના દર્શન તથા નમન કરે, આના ફળ સ્વરૂપ સમસ્ત પાપોથી તે મુક્ત થઈ શકે છે. શિશુમાર ચક્ર 108 અક્ષરોથી સંપન્ન છે. આને જળમાં પલાળીને પોતે પણ ભીના થઈને ધ્યાન કરવું જોઈએ. ચંદ્રમા અને સૂર્ય આ બંને સ્વયં સ્વચ્છ દેવતા છે. પોતાના તેજથી પ્રકાશમાં ને બંને જ્યારે પરસ્પર એકબીજાને જોતા હોય તે સમયે હૃદયમાં તેમનું ધ્યાન કરવું જોઈએ. આથી સદાને માટે પાપોનું શમન થઈ જાય છે. હે મહામુનિ,
માનવ આ પ્રકારની કલ્પના કરે છે કે શ્રી હરિ જ શિશુમાર ચક્રમય વામન રૂપમાં અવતરણ થયા તથા એમણે જે વરાહનું રૂપ ધારણ કરી અને જળ પર દર્શન આપ્યા હતા અને આમની જ દાઢ પર પૃથ્વી શોભી રહી હતી તથા એ જ નરસિંહના રૂપમાં અવતરણ થયા હતા. જળ યા દૂધના આહાર પર રહી અને તેમની આરાધના કરવી જોઈએ. આથી સાધકનો તમામ પાપોથી ઉદ્ધાર થઈ જાય છે. જે વિધિપૂર્વક એમને પ્રણામ કરે છે તે પણ બધાય પાપોથી છૂટી જાય છે. ઋષિપુત્ર નચિકેતા કહે છે કે વિપ્રો, ધર્મરાજની આ પ્રકારની શુભવાણી સાંભળી અને નારદજીએ ભક્તિ અને ભાવપૂર્ણ પુનઃ ફરીથી તેમને આ પ્રમાણે કહ્યું. ત્યારે નારદજી બોલ્યા કે મહાબાહુ ધર્મરાજ, આપ મારા પિતા જેવા શક્તિશાળી છો તથા સ્થાવર અને જંગમ સંપૂર્ણ પ્રાણીઓ પ્રત્યે સમાન વ્યવહાર કરો છો. આપે અત્યાર સુધી દ્વિજાતિઓના હિતને માટે મને સરળ ઉપાય બતાવ્યો છે. હવે હું કૃપા કરીને બીજાઓ માટે પણ બતાવો. ત્યારે યમરાજાએ કહ્યું કે ગાયોનો મહિમા બહુ મોટો છે. તે પરમ પવિત્ર, મંગલમય અને દેવતાઓની પણ દેવતા છે. તેમની સેવા કરનાર પાપોથી મુક્ત થઈ જાય છે. શુભ મુહૂર્તમાં તેમના પંચગવ્યના પાનથી મનુષ્ય તુરંત જ પાપોથી મુક્ત થઈ જાય છે. તેમની પૂંછ પરથી પડી રહેલા જળને જે માથા પર ચડાવે છે તે ધન્ય થઈ જાય છે. તેમને પ્રણામ કરનાર પણ બધા તીર્થોનું ફળ પ્રાપ્ત કરી અને બધાય પાપોથી મુક્ત થઈ જાય છે. તેથી મનુષ્ય માત્રે ગાયની સેવા અવશ્ય કરવી જોઈએ. ઉદયકાળના સૂર્ય, અરુંધતી, બુધ તથા બધા સપ્તર્ષિઓની વૈદિક વિધિ અનુસાર પૂજા કરવી જોઈએ. તે જ પ્રમાણે દહીં સાથે ભાત તેમને પણ અર્પિત કરવાનું વિધાન છે. સાથે સાથે મનને એકાગ્ર કરી અને હાથ જોડી જે માનવ તેમને પ્રણામ કરે છે તેના સંપૂર્ણ પાપ તત્ક્ષણ નષ્ટ થઈ જાય છે. વિષુવ યોગમાં અર્થાત જે દિવસે દિન રાત બરાબર હોય તે દિવસે જે દૂધનું દાન કરે છે તેના જન્મભરના કરેલા પાપ તે જ ક્ષણે સમાપ્ત થઈ જાય છે. જે મનુષ્ય પૂર્વાગ્ર દર્ભ બિછાવી તેના પર વૃષભને ઊભો રાખીને દાન આપે છે તે સંપૂર્ણ પાપોથી છૂટી જાય છે. પૂર્વની તરફ વહેનારી નદીમાં સવ્ય થઈ અને પ્રદક્ષિણ ક્રમથી વિધિવત અભિષેક કરવાથી મનુષ્ય પાપ મુક્ત થઈ જાય છે. જે બ્રાહ્મણ પવિત્ર થઈ અને પ્રસન્નતાપૂર્વક દક્ષિણાવર્તી શંખને હાથમાં જળ લઈને તેને માથા પર ચડાવે છે તેના જન્મભર કરેલા પાપ તે જ ક્ષણે નષ્ટ થઈ જાય છે. બ્રહ્મચારી મનુષ્યનું કર્તવ્ય છે કે પૂર્વવાહિની નદીમાં જઈને નાભી સુધીના જળમાં ઊભો રહી સ્નાન કરે, પછી કાળા તલ મિશ્રિત 7 અંજલિ જળથી તર્પણ કરે, સાથે સાથે 3 વાર પ્રાણાયામ કરવો જોઈએ અને ફળ સ્વરૂપ તેના જીવનભરના પાપ આ જ ક્ષણે નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય કમળના છિદ્ર રહિત પાનમાં જળ રાખી અને સંપૂર્ણ રત્નો સહિત તેનાથી 3 વાર સ્નાન કરે છે તે સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે. મુનિ, હું હવે એક બીજા ગોપનીય ઉપાયનું વર્ણન કરું છું. કાર્તિક માસના શુક્લ પક્ષની પ્રબોધની એકાદશી તિથિના વ્રતથી ભક્તિ અને મુક્તિ બંને સુલભ થઈ જાય છે. તે ભગવાન વિષ્ણુના વ્યક્ત અને અવ્યક્ત રૂપની મૂર્તિ છે જે મૃત્યુલોકમાં આવી છે. આની ઉપાસના કરનારા કરોડો જન્મોના અશુભ નષ્ટ થઈ જાય છે. પ્રાચીન સમયની વાત છે.
ભગવાન શ્રી હરિ વરાહ રૂપે પધાર્યા હતા. આવા સમયે સંપૂર્ણ સંસારના કલ્યાણના વિચારથી પૃથ્વી દેવીએ એકાદશીને જ હૃદયમાં રાખીને પૂછ્યું હતું, પૃથ્વી માતા ધરણીએ કહ્યું હતું કે પ્રભુ, આ કલિયુગ દરેકને માટે ભયાનક છે અને એમાં મનુષ્ય સદા પાપમાં જ સંલગ્ન રહે છે. ગુરુનું, બ્રાહ્મણનું, ભક્તનું ધન પડાવી લેવું અને તેમનો વધ પણ લોકોને માટે સાધારણ જેવી વાત થઈ જાય છે. ભગવાન, કલિયુગમાં લોકો ગુરુ, મિત્ર અને સ્વામી પ્રત્યે શત્રુતા રાખવામાં તત્પર રહે છે. પરાઈ સ્ત્રીઓ સાથે અનુચિત સંબંધ કરવામાં પણ તે લોક પરલોકનો ભય રાખતા નથી. સુરેશ્વર, બીજાની સંપત્તિ પર અધિકાર જમાવવો, અભક્ષ્ય ભક્ષણ કરવું તથા દેવતા અને બ્રાહ્મણની નિંદા કરવી તેમનો સ્વભાવ બની જાય છે. કળિયુગના લોકો દાંભિક અને મર્યાદાહીન હોય છે. કેટલાક લોકો તો અનિશ્વરવાદી પણ બની જાય છે. આમાં મનુષ્ય નિંદિત દાન લેવામાં અને અગમ્યાગમનમાં રુચિ રાખનારા હોય છે. હે વિભુ, તેઓ આ તથા આ ઉપરાંત પણ અનેક પાપ કરે છે. તેમનું કલ્યાણ કઈ રીતે થાય? ભગવાન વરાહે ઉત્તર આપ્યો તો કે ભગવાન વિષ્ણુની સર્વોપરી શક્તિએ કલિયુગના નાના પ્રકારના ઘોર પાપોમાં રત મનુષ્યોના કલ્યાણ માટે જ એકાદશીનું રૂપ ધારણ કર્યું હતું. તેથી બધા મહિનાઓની બંને પક્ષોની એકાદશીએ વ્રત કરવું જોઈએ. આનાથી મુક્તિ સુલભ થાય છે. એકાદશીના દિવસે અન્ન ખાવું ન જોઈએ. પૂર્ણ રૂપે ઉપવાસ સાથે વ્રત કરવું જોઈએ. જો વિશેષ કારણથી પૂર્ણ ઉપવાસ અસંભવ હોય તો રાત્રે ભોજન કરે. મનુષ્ય પ્રબોધિની એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું જોઈએ. સોમ, મંગળવાર તથા પૂર્વ અને ઉત્તર ભાદ્રપદ નક્ષત્રોના યોગમાં આ એકાદશીનું મહત્વ કરોડ ગણું વધી જાય છે. તે દિવસે સોનાની પ્રતિમા બનાવી અને ભગવાન વિષ્ણુ તથા તેમના 10 અવતારોની પણ વિધિવત કરવાનું વિધાન છે. પ્રબોધિનીનો મહિમા હજારો મુખથી પણ કહી શકાય એમ નથી. હજારો જન્મની શિવ ઉપાસનાથી પ્રાપ્ત થનારી વૈષ્ણવતા વિશ્વમાં સર્વાધિક દુર્લભ છે. તેથી વિદ્વાન પુરુષ પ્રયત્નપૂર્વક વિષ્ણુ ભક્ત બનવાની ચેષ્ટા કરે. આના પાઠથી દુઃખદ સ્વપ્ન અને બધા ભય દૂર થઈ જાય છે. યમરાજાએ કહ્યું કે મુનિ, ઉત્તમ વ્રતમાં સદાય તત્પર રહેનારી મહાભાગા ધરણીએ જ્યારે ભગવાન વરાહની આ વાત સાંભળી તો તે જગત પ્રભુની વિધિવત આરાધના કરીને તેમનામાં લીન થઈ ગયા. નારદજી કહે છે કે ધર્મરાજ, આપ સંપૂર્ણ ધર્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છો. આપે આ જે દિવ્ય કથા કહી છે એ ધર્મ સાથે ઓતપ્રોત છે. તેથી હું પણ આપના દ્વારા નિર્દિષ્ટ ધર્મ માર્ગની વ્યાખ્યાથી સંતુષ્ટ થઈ ગયો. હવે હું યથાશીઘ્ર તે લોકમાં જવા ઈચ્છું છું જ્યાં મારા મનમાં આનંદની અનુભૂતિ થાય છે. મહારાજ, આપનું કલ્યાણ થાઓ. નચિકેતા કહે છે કે વિપ્રો, આ પ્રમાણે કહી અને મુનિવર નારદજીએ યમલોકથી પ્રસ્થાન કર્યું. તે મુનિવર પોતાની ઈચ્છા અનુસાર જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકે છે. તેઓ ગયા તે સમયે તેમના તેજથી આકાશ પ્રકાશિત થઈ ગયું, જાણે તેઓ બીજા સૂર્ય હોય. ધર્મરાજ ધર્મ પર વિશેષ આસ્થા રાખે છે.
મુનિના ગયા પછી તેમણે બહુ જ પ્રસન્નતાથી મને પ્રણામ કર્યા અને આદરપૂર્વક આ પ્રમાણે કહ્યું કે સુવ્રત, હવે આપ પણ અહીંથી જઈ શકો છો. વિપ્રો, મેં ધર્મરાજની પુરીમાં જોયેલી જાણેલી વાતો તમને કહી દીધી. વૈશંપાયજી કહે છે કે રાજન, તે બધા બ્રાહ્મણ તપને પોતાનું ધન માનતા હતા. નચિકેતાની વાતો સાંભળી તેમને બહુ પ્રસન્નતા થઈ. તેમનામાં કેટલાક મુનિ તથા વિપ્ર એવા હતા જેમની દેશાંતર ભ્રમણમાં વિશેષ રુચિ હતી. એ જ પ્રમાણે કેટલાક બ્રાહ્મણો વનમાં નિવાસ કરવા માટે આવ્યા હતા. કેટલાક દયાળુ લોકોમાં શુભેચ્છક હતા. તે બધાએ નચિકેતાને વારંવાર ધન્યવાદ આપી રહ્યા હતા. તેમાંના કેટલાક બ્રાહ્મણ શીલ અને ઉચ્ચ વૃત્તિવાળા હતા. કેટલાક મહાન તેજસ્વી બ્રાહ્મણોએ કાષ્ઠવૃત્તિ અપનાવી હતી. કેટલાક માત્ર આત્મચિંતનમાં વ્યસ્ત રહેતા હતા. કેટલાક વિપ્રો મૌનવ્રતી હતા. કેટલાય પંચાગ્નિ વ્રત તથા કેટલાય માત્ર પાંદડા ખાઈને રહેતા હતા. કેટલાક માત્ર જળપાન કરીને તો કેટલાક માત્ર વાયુ પીને રહેતા હતા. આ સિવાય કેટલાક ઘોર તપસ્વી અને જ્ઞાન યોગી હતા. તેમના મનમાં સંસારથી સદાય ભય રહેતો હતો. તેથી સાવધાનીપૂર્વક કઠોર નિયમોનું પાલન કરતા હતા. ઉદાલક કુમાર નચિકેતામાં પણ ધર્મની પ્રબળતા હતી. આ તપસ્વી વિપ્રોને જોઈ તેમના મનમાં અતિ હર્ષ થયો અને પછી તેમના દ્વારા સદા ધર્મનું ચિંતન થવા લાગ્યું. પછી તો ધર્માત્મા નચિકેતા સાવધાન થઈ અને તપસ્યાના માર્ગ પર આરૂઢ થઈ ગયા. રાજન, આ ઉત્તમ ઉપાખ્યાનના પ્રભાવથી ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. આ પ્રસંગને જે કહેશે અથવા સાંભળશે તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જશે. સૂતજી કહે છે કે ઋષિઓ, પ્રાચીન સમયની વાત છે. જ્યારે તારકામય નામક ઘોર દેવાસુર સંગ્રામ થયો હતો, તે યુદ્ધમાં દેવતા અને દાનવો બંને સેનાઓમાં એકથી એક શૂરવીર હતા. યુદ્ધના અંતમાં દેવતાઓએ દાનવોની સેનાઓને પરાસ્ત કરી દીધી હતી અને ઇન્દ્ર ફરીથી સ્વર્ગના સિંહાસન પર પ્રતિષ્ઠિત થઈ ગયા. ત્રણેય લોકમાં સુખ શાંતિ વ્યાપ્ત થઈ ગઈ. આ જ સમયે પર્વતરાજ મેરુના એક સુવર્ણમય શિખર પર, જેની વિવિધ રત્નો બધી બાજુથી શોભા વધારી રહ્યા હતા અને ક્યાંક ક્યાંક વિદ્યુમમણીની ખાણો પણ હતી, એક વિશાળ કમળ દિવ્ય આસન રૂપે બિછાવેલું હતું. તે આસન પર બ્રહ્માજી એકાગ્ર ચિત્તે સુખપૂર્વક બેઠા હતા. એક દિવસ સનત કુમારો ત્યાં આવ્યા અને આવીને પિતાજીને પ્રણામ કર્યા અને ગોકર્ણના વિષયમાં પૂછ્યું. સનત કુમારોએ પૂછ્યું કે ભગવાન, તત્વજ્ઞ પુરુષોમાં આપ શિરોમણી છો. ભગવાન, હું આપના મુખેથી ઋષિઓ દ્વારા કથિત પુરાણ સાંભળવા ચાહું છું. હે વિભો, ઉત્તર ગોકર્ણ, દક્ષિણ ગોકર્ણ અને શૃંગેશ્વર, આ ત્રણ શિવલિંગ પરમ ઉત્તમ માનવામાં આવે છે. આમની કઈ રીતે અને શા માટે પ્રતિષ્ઠા થઈ છે? ભગવાન શંકર મૃગરૂપે ત્યાં કેમ બિરાજે છે? પ્રમુખ દેવતાઓ ત્યાં કઈ રીતે નિવાસ કરે છે? શંકરનું મૃગરૂપ થવાનું શું કારણ છે? તથા આમના વિગ્રહની પ્રતિષ્ઠા ક્યારે થઈ છે? બ્રહ્માજી બોલ્યા કે વત્સ, આ પુરાણ એક રહસ્યપૂર્ણ પુરાણ છે.
મેં જેવું સાંભળ્યું છે તે પ્રમાણે યથાર્થ તમને કહું છું તે તમે ધ્યાનથી સાંભળો. ગિરિરાજ મંદ્રાચલના પરમ પવિત્ર ઉત્તર ભાગમાં મુગજવાન નામે એક પ્રસિદ્ધ શિખર છે અને નંદન નામક ઉપવન તેની શોભાને વધારે છે. ત્યાંના સામાન્ય પથ્થર પણ હીરા અને સ્ફટિકમણી જેવા છે અને કેટલાક મૂંગા જેવા લાલ રેતીથી સુશોભિત છે. થોડા પથ્થરો નીલા રંગના અને થોડા સ્વચ્છ છે. ત્યાં સ્થાન સ્થાન પર શ્રેષ્ઠ ગુફાઓ તથા પાણીના ઝરણા છે. તે પર્વતરાજના બધા શિખર વિવિધ ફૂલ ફળોથી ભરપૂર અને અતિ મનમોહક છે. ત્યાં દેવતાઓ પોતાની સ્ત્રીઓ સાથે વિહાર કરતા રહે છે. ત્યાં ઉપવનોમાં ક્યાંક હંસ સારસ ઘૂમી રહ્યા છે, ક્યાંક વિકસિત કમળોવાળા તળાવ જેમનામાં નિર્મળ જળ છે તેની શોભામાં વૃદ્ધિ કરે છે. પશુ પક્ષી નદીઓથી સનાથ અને અત્યંત શોભાશાળી ઉદ્યાનવાળું તે સ્થાન તપસ્યાને માટે બહુ ઉપયુક્ત છે. તેને ધર્મારણ્ય કહે છે. ત્યાં ભગવાન સ્થાણુ મહેશ્વરનું સ્થાન છે. તે પ્રભુ સંપૂર્ણ દેવતાઓના ગુરુ છે. ભક્તો પર સદા દયા કરનારા તે શક્તિશાળા પ્રભુની સાથે ગિરિરાજ કન્યા માતા ગૌરી નિરંતર બિરાજે છે. પોતાના પાર્ષદો અને સ્વામી કાર્તિકેય મહારાજની સાથે તેમનું તે શ્રેષ્ઠ પર્વત પર આસન લગાવેલું રહે છે. તે દેવેશ્વર અજન્મા અવિનાશી અને પરમ પૂજ્ય છે. તેમની સેવા કરવાના વિચારથી અનેક દેવતાઓ વિમાન દ્વારા ત્યાં આવે છે. ત્રેતા યુગની વાત છે. નંદી નામે વિખ્યાત એક મહાન મુનિ ભગવાન શંકરની આરાધના કરવાની અભિલાષાથી ત્યાં આવી અને કઠોર તપસ્યા કરવા લાગ્યા. તે ગરમીના દિવસોમાં પંચઅગ્નિ તાપતા અને ઠંડીના દિવસોમાં જળમાં ઊભા રહીને તપ કરતા હતા. તે કોઈ પર આધાર વિના ઊભા રહી અને હાથ ઉપર રાખીને તપસ્યા કરતા હતા. જળ, અગ્નિ અને વાયુનો જ તેમને આશ્રય હતો. અનેક પ્રકારના વ્રત અને નિયમોનું તેઓ પાલન કરતા હતા. બ્રાહ્મણોમાં નંદીની બહુ પ્રતિષ્ઠા હતી. તેઓ સમય સમય પર જળ, ફળ અને બીજા ઉચિત ઉપહારોથી તે પ્રભુની અર્ચના કરતા રહેતા હતા. ઉત્તમ વ્રતનું પાલન કરનારા તે દિગ્વરે ઉગ્ર તપસ્યાથી પોતાના પર વિજય પ્રાપ્ત કરી લીધો હતો. ભગવાન શંકર તેમના પર બહુ જ પ્રસન્ન થયા અને તેમણે મુનિવર નંદીને સાક્ષાત દર્શન આપ્યા અને કહ્યું કે મુનિ, હું તમને દિવ્ય નેત્ર પ્રદાન કરું છું. વત્સ, અત્યાર સુધી તો તમારા માટે હું અદૃશ્ય હતો, પરંતુ હવે હું પ્રસન્ન થઈ ગયો છું. તેથી મારું આ રૂપ જુઓ. સંસારમાં વિદ્વાન પુરુષો જ મારા આ અપ્રતિમ અને તેજસ્વી રૂપને જોઈ શકે છે. રાજન, તે સમયે શંકરજીના શ્રી વિગ્રહથી હજારો કિરણોવાળા સૂર્ય જેવો પ્રકાશ પ્રસરી રહ્યો હતો. તેઓ પ્રકાશપુંજ પ્રતીત થઈ રહ્યા હતા. જટાઓ તેમના મસ્તકની શોભા વધારી રહી હતી અને ચંદ્રમાં લલાટને સુશોભિત કરી રહ્યા હતા. ભગવાન શંકરના બે નેત્ર પરમ પ્રકાશમાન હતા તથા ત્રીજું નેત્ર અગ્નિની જેમ ધખી રહ્યું હતું. કમળની માળા તેમના પવિત્ર અંગો પર બિરાજમાન હતી. હાથમાં કમંડળ હતું. શરીર પર વાઘાંબર હતું. સર્પનું યજ્ઞોપવિત ધારણ કરેલું હતું. આવા ભગવાન મહાદેવના દર્શન કરી અને મહાન તપસ્વી નંદીને રોમાંચ થઈ ગયો. હે રાજન, તે પ્રભુ સનાતન પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ હતા. તેમના દર્શન થતાં જ મુનિવર નંદી હાથ જોડી લીધા
અને પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા કે જે સ્વયં પ્રગટ થઈને જગતનું ધારણ પોષણ કરે છે તથા પ્રભુના આપવાનો જેમનો સ્વભાવ છે તથા વરદાન આપવાનો જેમનો સ્વભાવ છે તે પ્રભુને મારા નમસ્કાર છે. જે ત્રિનેત્ર શિવ, શંકર અને ભવ નામથી વિખ્યાત છે, સંસારનું પાલન અને સંહાર પણ જેમના પર નિર્ભર છે તથા જે ચર્મમય વસ્ત્ર ધારણ કરવાવાળા અને મુનિરૂપ છે તે પ્રભુને મારા નમસ્કાર છે. જે નીલકંઠ, ભીમ, ભૂત, ભવ્ય, ભવ, પ્રલંબ ભુજ, કરાલ, અરી, નેત્ર, કપર્દી, વિશાલ, મુગ્જ કેશ, ધીમાન, શૂલ, પશુપતિ, વિભુ, સ્થાણુ, ગણોના સ્વામી, સ્રષ્ટા, સંક્ષિપ્તા, ભીષણ, સૌમ્ય, સૌમ્યતર, ત્રંબક, શમશાન નિવાસ, વરદ, કપાલ માલી અને હરિતસ્મ શ્રુધર વગેરે નામોથી સંબોધિત થાય છે. તે ભગવાન રુદ્રને મારા નમસ્કાર છે. જે ભક્તોના સદા પ્રિય છે તે પરમાત્મા ભગવાન શંકરને મારા વારંવાર નમસ્કાર છે. આ પ્રમાણે વિપ્રવર નંદીએ ભગવાન રુદ્રની સ્તુતિ કરી અને તેમની સારી રીતે આરાધના કરીને મસ્તક ઝુકાવી વારંવાર પ્રણામ કર્યા, નમસ્કાર કર્યા તથા પુષ્પાંજલિ અર્પિત કરી. ભગવાન શંકર બ્રાહ્મણ શ્રેષ્ઠ નંદી પર સંતુષ્ટ થઈ ગયા અને તે વરદાન પ્રભુએ સ્વયં ઋષિને આ પ્રમાણે કહ્યું કે વિપ્રવર વરદાન માંગો. મહામુનિ, તમારી જે પણ અભિલાષા હોય તે બધું આપવા હું તૈયાર છું. તેથી તમારી ઈચ્છા હોય તે મને કહો. રાજન, જ્યારે ભગવાન શંકરે તે મુનિવર નંદીને આ પ્રમાણે કહ્યું ત્યારે તેમનું અંતઃકરણ પ્રસન્નતાથી ભરાઈ ગયું અને એમણે ભગવાન શંકરને કહ્યું કે પ્રભુ, મને પ્રભુત્વ, દેવત્વ, ઇન્દ્રત્વ, બ્રહ્મત્વ, લોકપાલત્વ, અપવર્ગ, અણિમાદી 8 સિદ્ધિઓ, ઐશ્વર્ય તથા ગાણપત્ય આમનામાંથી એક પણ પદાર્થ જોઈતો નથી. હે દેવેશ્વર, આપ કલ્યાણ સ્વરૂપ છો અને પોતાના ભક્તોનું કલ્યાણ કરવા સદા તત્પર રહો છો. જો આપ મારા પર પ્રસન્ન છો તો સુરેશ્વર, આપ કૃપાપૂર્વક પોતાની ભક્તિ પ્રદાન કરો. મહેશ્વર, આપના સિવાય અન્ય કોઈ દેવતામાં મારી ભક્તિ ન થાય અને પ્રાણી માત્રને આશ્રય આપનારા આપ પ્રભુમાં જ ભક્તિ સદા સ્થિર રહે. આ જ મારી હાર્દિક અભિલાષા છે. જેમના ફળ સ્વરૂપ આપના માટે સદા તપમાં સંલગ્ન રહી શકું અને મારા આ કાર્યમાં વિઘ્ન ના આવે. હું રાત દિવસ આપનું જ નામ જપતો રહું. હું આ જ ચાહું છું. રાજન, વિપ્રવર નંદીની વાત સાંભળી અને ભગવાન શંકરના મુખ ઉપર હાસ્ય છવાઈ ગયું. તેઓ પ્રસન્ન થઈ અને મધુર વાણીમાં નંદીને કહેવા લાગ્યા કે વિપર્ષી ઉઠો. સુવ્રત, તમારી તપસ્યાથી હું પરમ પ્રસન્ન થઈ ગયો છું. મહાભાગ, તમે બહુ જ શુદ્ધ ચિત્તે મારી આરાધના કરી છે. હે તપોધન, તમારી તપસ્યાથી મને પરમ સંતોષ થયો છે. વત્સ, તમે મારી આરાધનામાં દત્ત ચિત્તે નિરંતર લાગ્યા રહો. રુદ્રોના સમક્ષ તમે મારા 3 કરોડ જપ કર્યા છે. મહામુનિ, પૂરા 1000 વર્ષ સુધી તમે મારી તપસ્યા કરી છે. આવી તપસ્યા આ પહેલા કોઈ પણ દેવતા, દાનવ અથવા ઋષિએ કરી નથી. તમારો કરેલો આ અત્યંત કઠણ તપ મહાન આશ્ચર્યકારક છે. આના પ્રભાવથી ચર અને અચર પ્રાણીઓથી વ્યાપ્ત આ 3 લોક ક્ષુબ્ધ થઈ ગયા છે. તમારા દર્શન કરવા ઇન્દ્ર સહિત બધા દેવતાઓ હમણાં જ આવી રહ્યા છે. સુર અસુરોને માટે તમે અક્ષય, અવ્યય તથા અતર્કે છો. તમારા શરીરમાંથી દિવ્ય તેજ નીકળી રહ્યું છે. અલૌકિક,
આભૂષણોથી અલંકૃત થઈને તમે પર સુશોભિત થઈ રહ્યા છો. તમારામાં મારા જેવી જ શક્તિ આવી ગઈ છે. દેવતા અને દાનવ આ બધા તમને આદિત્ય પુરુષ માને છે. હવે તમે મારા જેવું રૂપ ધારણ કરશો અને તમને મારા જેવું તેજ પ્રાપ્ત થશે. તમારે 3 નેત્ર હશે. સર્વ ગુણોથી તમારામાં પ્રધાનતા રહેશે અને દેવતા તથા દાનવ તમારી આરાધના કરશે. તમે આ જ શરીરથી સદા અમર રહેશો. વૃદ્ધાવસ્થા અને મૃત્યુ તમારી પાસે આવી શકશે નહીં. આને ગાણેશ્વરી ગતિ કહે છે. દેવતાઓને પણ આ દુર્લભ છે. દ્વિજોત્તમ, મારા પાર્ષદોમાં તમારું સ્થાન મુખ્ય રહેશે. તમને લોકો નંદીશ્વર કહેશે, એમાં કોઈ સંશય નથી. તપોધન, તમને સાત્વિક ઐશ્વર્ય યા 8 સિદ્ધિઓ પ્રાપ્ત થશે અને તમે મારું જ એક બીજું સ્વરૂપ માનવામાં આવશે. તમને દેવતાઓ તમને નમસ્કાર કરશે. મુનીશ્વર, મારી કૃપાથી સંસારમાં તમે સ્વામીનું પદ પ્રાપ્ત કરશો. આજથી દેવ કાર્યોમાં તમારી સર્વત્ર પ્રથમ પૂજા થશે. મારી પ્રસન્નતા પ્રાપ્ત કરનારા બધા માનવ તમારી સારી રીતે અર્ચના કરશે. તમે મારા ગણ બનો. મારા દ્વારપાલ પદ પર પ્રતિષ્ઠિત થઈ જાઓ અને વિષમ સમયમાં મારા શરીરની રક્ષા કરતા રહો. 3 લોકોમાં વજ્ર, દંડ, ચક્ર અથવા અગ્નિ, આમનામાંથી કોઈનો પણ તમને ભય રહેશે નહીં. દેવતા, દાનવ, યક્ષ, ગંધર્વ, પન્નગ, રાક્ષસ તથા જે મારા ભક્ત છે તે બધા તમારો આશ્રય ગ્રહણ કરશે. હવે તમારા ક્રોધિત થવાથી મારા મનમાં પણ ક્રોધાવેશ આવી જશે. દ્વિજવર, વધારે શું કહું? તમારાથી વધીને મને વિશ્વમાં બીજું કોઈ પ્રિય છે જ નહીં. આ પ્રમાણે દ્વિજવર નંદીને વરદાન આપી અને ઉમાપતિ ભગવાન શંકરે પ્રસન્નતાપૂર્વક સ્વયં આકાશને ગુંજવનારી મધુર વાણીમાં સ્પષ્ટ રૂપે કહ્યું કે વિપ્રવર, તમારું કલ્યાણ થાવ. હવે તમે કૃત્ય થઈ ગયા. મરુદગણોની સાથે સમસ્ત દેવતા તમારા દર્શન કરવા માટે આવી રહ્યા છે એવું જાણી લો વત્સ. તે બધો શૂર સમુદાય અહીં આવી અને જ્યાં સુધી મને જોઈ લેતો નથી તે પહેલાં જ હું અહીંથી અન્યત્ર ચાલ્યો જવા ચાહું છું. બસ આટલી વાત કહીને ભગવાન શંકર ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. બોલીએ કૃષ્ણ કનૈયાલાલ કી જય હો. મહાકાળી માત કી જય હો. દર્શક મિત્રો, શ્રોતાજનો, સર્વ ભક્તજનો, જ્ઞાની દાતાશ્રીઓ, આ કથા મહાકાળી દિવ્ય શક્તિધામ નવનિર્માણ થઈ રહ્યું છે તેના લાભાર્થે કરવામાં આવી રહી છે. આપ સર્વે પણ આપનો સહયોગ અવશ્ય આપશો. સ્ક્રીન ઉપર આપને જે સ્કેનર દેખાઈ રહ્યું છે તથા ચેનલમાં પણ સ્કેનર આપેલું છે તે સ્કેનરના માધ્યમ દ્વારા આપ મહાકાળી દિવ્ય શક્તિધામમાં મહાકાળીનું મંદિર બની રહ્યું છે તેમાં આપનો અવશ્ય સહયોગ આપી માં મહાકાળીને ભગવાન શંકર ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરશો. તે સાથે જ મારા શંકરપુરીના આપ સર્વેને ઓમ નમો નારાયણ. બોલીએ શિવ શંકર ભગવાન કી જય હો.